हेलो कैसे कैसे लोग रहते हैं यार यहाँ पे। बोला क्या लो હું છે ને તને આ બધા નખરાથી હાવ કંટાળી ગયો છું. લગ્ન ને 10 વર્ષ થઈ ગયા તો તને ખબર નથી પડતી. હું તને કહી દઉં છું, હું છે ને હાવ કંટાળી ગયો છું. ઓલા ગભા પાણીથી જાય ઝેર લઈ આવીને હું ઠંડામાં નાખીને નહીં હું હાવ કંટાળી ગયો જોતું હવે એ ગભા પાસેથી ન લેતા. હું ગભા પાણીથી જ લઈ આવી જોતું, ગમે એમાં નાખીને જોતું. અરે પણ ગભા પાસેથી નહીં લેતા. ત્યાંથી જ લઈ આવે જોતું ગભા પણ સાંભળો તો ખરી, એ ગભા પાસેથી ઝેર ન લેતા, એમાં કાઈ નથી આવતું. હું 3 દીથી તમને ચામાં નાખીને પાવશું, કાઈ થયું? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव में पानी आ गया कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। 2000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં છું. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद આલ્યો 100 રૂપિયા, પેલા સડી લઈ આવો જાઓ. શું કરવાની? આ જો સમાચાર વાંચું. લે બિસ્કિટ ખાવ. ના હો, બિસ્કિટ કો કૂતરા ખાય. હોતો છે ગાડી કૂતરી ખાય. લે ખા. તું જ્યારથી મારી જિંદગીમાં આવી છે ને, તમારી જિંદગી સુધરી ગઈ છે ને? પથારી ફરી ગઈ. તારો લવારો બંધ કરી દેજો, નકર મજા નહીં આવે જરાય. તમને મારી જીભ જ નડે છે ને, આજથી બોલવાનું જ બંધ. આ હું ગાંડા વેડા આદરા છે. લાઈટ છે તો મોબાઈલ ની ટોર્ચ લઈને ગોતો છો? લે હાશ મળી ગઈ, તારી જીભ જ ગોતતો તો. અરે ગાંડી, તો પુરુષો ખાલી બોલે, બાકી બાયડી 2 કલાક નો બોલે ને તો સમજવાનું વગર સોમાએ વાવાઝોડું આવવાનું છે. હું તમારા માટે મસ્ત ટી-શર્ટ લાવી. શું વાત કરે? લાવ લાવ. વાહ વાહ, આ તો બહુ મસ્ત છે. કેટલા ને આવ્યું? 5000 ની સાડી અરે ફ્રી હતું. એમાં એવું છે ને, મને ટી-શર્ટ બહુ ગમી ગયું એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. अरे क्या करूं मैं इसका क्या करूं છે ને, क्या करूं इसका છેલાજી રે કે મારી હર પાટણ થી પટોળા મંગલા છે. ભાવ ખબર છે પેલા પાટોળાનો? 5-5, 6-6 હજાર થી ચાલુ છે ને 10-10 લાખ રૂપિયા હે. આમાં તારા છેલાજી ની છોલાઈ જાય. ઉપડે ટિકિટ. કોણ શીખવાડે આને આવું? એ હાલો ને, છોકરાને સ્કૂલે મૂકવા જવાનું મોડું થાય છે. હું મારે કઈ સ્કૂલે નથી આવવું. ત્યાં છોકરા રોતા હોય ને મારું મગજ ફાટી જાય. કેવું કા? બીજા છોકરા રોતા હોય તો મગજ ફાટી જાય, અને આપણે છોકરા રોતા હોય કેવું દુઃખ થાય કા? સાચી વાત છે.
આપણી બૈરી રોતી હોય ને તો મગજનો પિત્તો લીધે ફાટી જાય. જયારે બીજાની બૈરી રોતી હોય ત્યારે બહુ દુઃખ થાય. દુઃખ થાય તમને તો ક્યાંય લઈ ગયા જવા જ નથી. હલો આ દાંત કાપી દે. બચી ગયો. સોરી તમારે વાતમાં પેલા સોરી નહીં કહી દેવાનું. કેમ? હું કેમ? અમારો આખો દિવસનો બાંધવાનો મૂડ ખરાબ થઈ ગયો. પછી હવાથી હાઈ લગીની ખીસ કોના પર ઉતારવી? બાબુ લે આ તારું શાક અને જલ્દી શાક બને, બહુ ભૂખ લાગી છે. હું ઘડી આરામ કરી લઉં. ખરી લાવન પાછો બેઠો ભીંડો. કેટલી વાર કીધું છે શાક લેવા જાવ ને તે શાક લેવામાં ધ્યાન રાખો, શાક વેચવા વાળીમાં નહીં. हेलो होगा क्या लो હું નગરું આખો દી હુઈ હુઈ કરે. તમારે આરામ નહીં કરવાનો. ચાલ ઊભી થા, ઝડપથી ચા બનાવી દે મારે હાટું. તમે અહીંથી બનાવી લો જાઓ. તું મગજમારી કરીમાં, મારું માથું દુખે છે, તું ચા બનાવી દે જા. તમારું ગળું દુખે છે. अच्छा તો પેલા આપણે એક કામ કરી, તું પેલા મારું માથું દબાઈ દે, પછી હું તારું ગળું દબાઈ દઉં. એક મસ્ત સપનું આવ્યું. હું પણ સપનામાં એક મસ્ત સુંદર છોકરી જોઈ મેં. अच्छा એકલી આવી છે ને? હા લે, તો તને કેમ ખબર? કેમ કે એનો હસબન્ડ મારા સપનામાં આવ્યો. જાઓ તમે મને કામ કરો કરતા હોય. વેકેશનમાં નકરા નવરા પડ્યા પડ્યા નો જોવાનું હોય જોયા કરે તી. જાઓ ઉપડા. ક્યાં ગઈ મારી રાણી? પાણી ભરતી આવજે. આવી ગયા મેરી જાન. લ્યો પાણી. તમે મને રાણી કેમ કહો છે? નોકરાણી કહેવામાં લાંબુ થઈ જાય એટલે. તમને હું જાન હું કામ કહું છું એ ખબર છે? નહીં હો ભાઈ, નથી ખબર. જાનવર કહેવામાં લાંબુ થઈ જાય ને એટલે. देखा आपने लापरवाही का नतीजा ચા બની દો. બનાય બનાય, કા બનાય. આદુ નાખું? હા નાખી દે. તુલસીનું પાન નાખું? એ નાખી દે. એક કામ કરું, ફુદીનો નાખી દો, ગરમીનો બહુ સારો. એક કામ કર, થોડુંક રાઈ અને જીરું એનો વઘારે કરી નાખ. જાય ને થાળી મને ચા લઈ આવી ને. ઓલું નાખું પેલું નાખું. આજે ઓફિસેથી ઘરે વહેલા આવી જજો. કેમ? ફિલ્મ જોવા જાવું છે. ન આવું તો ચૂંટણીના જુદા જુદા ચિહ્નોથી તમારું સ્વાગત કરે. એટલે સમયસર આવ્યા ને તો ભાજપના ચિહ્નથી થાય, અને મોડા આવ્યા ને તો કોંગ્રેસના ચિહ્નથી થાય, અને જો વધારે મોડું થયું ને તો આપના ચિહ્નથી થાય. હવે તમે નક્કી કરી લેજો કે કયા ચિહ્નથી તમારે સ્વાગત કરાવવું. અય હું શાક માર્કેટ જાઉં છું. હું લાવું શાકભાજીમાં? લઈ લે ને, રીંગણા બટેટા ભીંડો ભીંડો લીંડો જે લઈ. વટાણા લઈ લો. હા લઈ લે. કેટલા? 2 કિલો લઈ લો. અત્યારે જોઈએ એટલા લઈ લે, એમાં મને શું પૂછવાનું? પૂછવું તો પડે ને, ફોલવાના તમારે જ હોય. अरे क्या क्या करूं मैं इसका क्या करूं
क्या करूं इसका